હેલો બાળકો, સ્વાગત છે આપણા વિડીયો લેક્ચર આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં. આપણે લાસ્ટ વિડીયોની અંદર આ ચેપ્ટરને પૂરું કર્યું. આપણે ટેક્સ્ટ બુકની અંદરના બધા ટોપિક, ઇનટેક્સ ક્વેશ્ચન એ બધાને આપણે સોલ્વ કર્યા અને હવે એ જ ચેપ્ટર રિલેટેડ કેટલીક એડિશનલ ઇન્ફોર્મેશન નીટ અને જેઈ માટે જે ઉપયોગી બને એવું છે એની આપણે થોડીક ડિસ્કશન અમુક પોઈન્ટ્સની અત્યારે આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો તમારી નોટ અને પેન તમારી સાથે રાખો, આપણું કામ શરૂ કરીએ. એક રિએક્શન અહીં લખું છું અને તમારી જાણીતી જેવી રિએક્શન છે વિચારવાનું તમને બરાબર ફાવવું જોઈએ. માની લ્યો કે CH2 ડબલ બોન્ડ CHO, CH ડબલ બોન્ડ CH2, આમ રાખીએ, અહીંયા રાખીએ C, H 1 2 3, અહીંયા ઓક્સિજન અને અહીંયા CH2 CH3. આની પ્રક્રિયા જો HX સાથે કરવામાં આવે તો કઈ પ્રોડક્ટ બને? તો સ્વાભાવિક રીતે આ ઈથર છે અને આ ઈથરની પ્રક્રિયા આપણે HX સાથે કરવાની છે. હવે ઈથરની એક બાજુ જોડાયેલો કાર્બન પ્રાથમિક છે, બીજી બાજુ જોડાયેલો કાર્બન દ્વિતીયક છે. હવે તમે કહો પ્રાથમિક અને તૃતીયક હોય તો સ્વાભાવિક રીતે તૃતીયક હારે હેલોજન જોડાત. અહીંયા પ્રાથમિક અને દ્વિતીયક છે તો તરત જ એવો વિચાર આવે કે પ્રાથમિક ભેગો જ હેલોજન જોડાવવો જોઈએ. હું આને લાલ કલરથી બતાવું એટલે આપણે નિપજને સારી રીતે બતાવી શકીએ. પણ અહીંયા નિપજમાં હેલોજન આ કાર્બન ઉપર આવીને જોડાશે. શું કામે? એનું એક રીઝન છે. રીઝન શું? તો કે માની લ્યો કે આ ઓક્સિજન ઇલેક્ટ્રોનની પેર લઈને જાતો રહીએ તો આ કાર્બન પર ધન વીજભાર આવે અને એ કાર્બન સેકન્ડરી કાર્બોકેટાયન બને. સેકન્ડરી કાર્બોકેટાયનની સ્થિરતા ભલે ઓછી હોય પણ આ એલિલિક કાર્બોકેટાયન બનશે. જુઓ, ડબલ બોન્ડ ની બાજુમાં સિંગલ બોન્ડ અને એ કાર્બોકેટાયન કોન્જુગેટેડ સિસ્ટમ થાય ને, પાઈ સિગ્મા પ્લસ સિગ્મા પાઈ, પરિણામે એની સ્થિરતા વધે. બસ આ વિચાર અહીંયા આપણને સ્ટ્રાઇક થવો જોઈએ. જો કોઈ એવો વિચાર કર્યો કે CH3 CH2 ભેગો X આવે એવી નિપજ બને તો એ ખોટું. અહીંયા X આ કાર્બન સાથે જોડાશે એટલે નિપજ આપણી આવી બનશે. CH2 ડબલ બોન્ડ CH, અહીંયા પણ CH, CH ડબલ બોન્ડ CH2, આના ભેગું આવીને જોડાશે X અને ઉપનિપદ તો આપણને ખબર જ છે, આના ભેગો O ભેગો H આવી જશે એટલે CH3 CH2O H. આ આપણી પ્રોડક્ટ બનશે. તો એક આ એક્ઝામ્પલ બહુ મહત્વનું હતું અને ખાસ ધ્યાનમાં રાખવાનું, જોવાનું કે ઓક્સિજન સાથે જોડાયેલો કાર્બન એલિલિક કાર્બન છે કે નહીં. જો એ એલિલિક હોય તો નક્કી હેલોજન ત્યાં જ જોડાવવું પસંદ કરશે, કારણ કે એમાંથી બનતો કાર્બોકેટાયન એ સારી સ્ટેબિલિટી ધરાવતો હોય. તો વિડીયો પોઝ કરીને આ પણ લખી લ્યો, પછી આપણે આના જેવું જ એક બીજું એક્ઝામ્પલ પણ લઈએ. ઓકે, ચાલો ચેકવું નહીં પડે, અહીંયા જ આપણે લખી નાખીએ છીએ. આ સંયોજન છે, ફ્યુરાન ટાઈપનું સંયોજન છે. ઓક્સિજનની પાસે સ્વાભાવિક રીતે બે અબંધકારક યુગ્મો હોવાના આની પ્રક્રિયા જો કોઈ એમ કહે કે BF3 સાથે કરવામાં આવે તો શું પ્રોડક્ટ બને? તો આમાં કઈ બહુ ખાસ વિચારવાનું નથી. BF3 ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, બોરોન ટ્રાઇફ્લોરાઇડ. પણ બોરોન ફ્લોરિનની સાથે 3 બંધ બનાવે છતાં એની પાસે એક ખાલી કક્ષક હોય. તમે ઇલેક્ટ્રોન રચના લખો બોરોનની, 5 ઇલેક્ટ્રોન વાળો બોરોન, 1s 2s અને 2p. બોરોનના 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5 ધરા અવસ્થામાં આમ હોય, પણ જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં આવે ત્યારે આમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે. આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સાથે ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે એટલે આપણું આ BF3 બની ગયું. છતાં પણ જો એક ખાનું આખું ખાલી છે તો એ ખાલી ખાનું બોરોનનું ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે એમ છે અને અહીંયા ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે એમ છે. બસ તો સિમ્પલ વસ્તુ, આ લુઈસ બેઝ અને આ લુઈસ એસિડ, એટલે આપણી પ્રોડક્ટનું બંધારણ આવું હશે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોય તો આવું તીર બતાવવાનું અને અહીંયા BF3. આ આખું આપણું સંયોજન હોય. હા, આપણો જવાબ છે. વસ્તુ આટલું જ, આમાં કંઈ વિશેષ બીજું નવીન કરવાનું છે નહીં. પણ એ ખાસ ધ્યાનમાં આવવું જોઈએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે લુઈસ એસિડ, ઇલેક્ટ્રોન યુગ્મ આપવાનું કામ કરશે લુઈસ બેઝ. પોઝ કરી આને લખી લો, પછી કેટલાક મુદ્દાઓ જોઈ લઈએ.
ઓકે, ચાલો આગળ વધીએ. હવે એક સામાન્ય રિએક્શન લખું છું, એ પણ થોડી ઘણી જાણીતી જ લાગશે તમને. આ છે ફિનોલ અને ફિનોલની પ્રક્રિયા CH3COOH અથવા તો સોડિયમ એસિટેટ લ્યો ને, એસિટિક એસિડ કે એનું વ્યુત્પન્ન એની સાથે પ્રક્રિયા કરો તો ખરેખર અહીં એક એસ્ટર બનશે. ઓમાં કાર્બોક્સિલિક એસિડ અને OH સમૂહ વાળો આલ્કોહોલ હોય તો એસ્ટર બને, પણ ફિનોલ સાથે એસ્ટર બનશે. કેવો જો હું અહીં લખું છું, સ્વાભાવિક રીતે અહીંથી આ H જશે અને અહીંયા આપણું આ COCH3 જોડાઈ જશે. એટલે આવું COCH3 અને વધ્યું શું જુઓ તો અહીંયા NaO, કારણ કે COCH3 તો ગયું, O વધ્યું, H ત્યાંથી છૂટો પડેલો છે તે બનાવશે NaOH. હવે આ જે બન્યું ને એમાં ખરેખર ફિનોક્સી છે અને કીટોન પણ છે. એટલે ખરેખર આ એક એવું એસ્ટર છે કે જેમાં ઓક્સિજન સાથે બેન્ઝીન રિંગ જોડાયેલી છે. એટલે આપણે આનું નામ પેલા લખવું પડે, એટલે ફિનાઇલ અને 2 કાર્બન વાળો એસ્ટર ઇથેનોએટ. જો હું આને અલગ રીતે લખું, જોજો ધ્યાન, CH3 C ડબલ બોન્ડ O અને આ ફિનાઇલ આ છે. હવે આ ઓક્સિજન હારે જોડાયેલાનું નામ પેલા લખવાનું, એટલે ફિનાઇલ અને 2 કાર્બન વાળો એસ્ટર ઇથેનોએટ અથવા એસિટેટ. આના જેવું જ બીજું હોય, આ બેયના પોઝિશન બદલાઈ જાય. માની લ્યો કે તો આમાં ઓક્સિજન સાથે જોડાયેલું નામ પેલા લખવું પડે, તો આનું નામ આપણે આપવું હોય તો આવું આપવું પડે, મિથાઇલ અને બેન્ઝીન ભેગો એસ્ટર જોડાયેલો છે એટલે એનું નામ થાય બેન્ઝોએટ. પણ અત્યારે તો ઓક્સિજન ભેગું ફિનાઇલ છે એટલે આનું નામ થાય ફિનાઇલ એસિટેટ. હવે આ ફિનાઇલ એસિટેટ છે જે ફિનોલમાંથી બન્યું છે, એ ફિનાઇલ એસિટેટને જો AlCl3 ની સાથે ગરમ કરો ને એટલે એમાં રીએરેન્જમેન્ટ થાય, જેને કહેવાય પુનર્વિન્યાસ. અને ફ્રાઇસ નામના વૈજ્ઞાનિકે આ પ્રક્રિયા આપી, એટલે આને ફ્રાઇસ પુનર્વિન્યાસ કહેવામાં આવે. ફ્રાઇસ સાયન્ટિસ્ટનું નામ છે. તો ફ્રાઇસ પુનર્વિન્યાસ થાય એટલે શું? રીએરેન્જમેન્ટ થાય. આમાંથી COCH3 સમૂહ નીકળે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે, તો એ બેન્ઝીન રિંગમાં કોઈ એકાદા કાર્બન સાથે જોડાવાનું પસંદ કરશે. ક્યાં? તો કઈ ઓક્સિજનની પાસે તો અબંધકારક યુગ્મની હાજરીને કારણે અહીંયા ઓર્થો અને પેરા પોઝિશન ઇલેક્ટ્રોન ઘનતા વાળી બને. તો આ COCH3 સમૂહ કા ઓર્થોમાં આવી જોડાય કા પેરામાં જોડાય, એટલે 2 નિપજો બને. એક આ ઓલું અહીંથી નીકળીને અહીંયા જોડાઈ ગયું COCH3. હવે જ્યાં જોડાવું ત્યાંથી એક હાઇડ્રોજન નીકળશે, ત્યાં જોડાઈ જશે. અને બીજી નિપજ આપણને અવલી મળશે. અહીંથી COCH3 નીકળીને અહીંયા જોડાણું અને H અહીંયા આવી ગયું. આ બે જે બન્યા ને એને ફિનોલિક કીટોન કહેવાય. ફિનોલિક કીટોન નામ ઉપરથી જ ખબર પડે, ફિનોલ વાળા કીટોન એટલે ફિનોલિક કીટોન. ક્યારે બને? ફિનોલમાંથી ફિનાઇલ એસિટેટ બન્યા પછી એનું જો ફ્રાઇસ પુનર્વિન્યાસ, ફ્રાઇસ રીએરેન્જમેન્ટ કરવામાં આવે તો ફિનોલિક કીટોન બને. અને હવે આનું નામ તમને આવડે જ છે. આને પહેલો કાર્બન કહીએ અને બીજો કહીએ, 1 and 2. અને અહીંયા બેન્ઝીનનો પહેલો કાર્બન અને બીજો, તો નામ આપણે આવું આપવું પડશે, 1 into bracket 2 હાઇડ્રોક્સી ફિનાઇલ bracket over ethane 1 on. અને ઓલાનું નામ બોલી દઉં છું, 1,4 હાઇડ્રોક્સી ફિનાઇલ ઇથેન 1 on. એનું નામ એવી રીતના થશે. તો આ આખી પ્રક્રિયાને કહેવાય ફ્રાઇસ પુનર્વિન્યાસ. જૂના સિલેબસમાં આવતું પણ ખરા, અને રિલેટેડ MCQ પણ હોય છે, એટલે આપણે શીખી ગયા. કેમાંથી બને? ફિનોલ, એની પહેલા એસિટિક એસિડ કે એના કોઈ પણ ડેરિવેટિવ સાથેની પ્રક્રિયાથી ફિનાઇલ એસિટેટ બને. એ ફિનાઇલ એસિટેટનું ફ્રાઇસ પુનર્વિન્યાસ કરવાથી બને ફિનોલિક કીટોન. ચાલો વિડીયો પોઝ કરી આ પણ લખી દો. ઓકે, ચાલો આગળ વધીએ.
હજી એક પ્રક્રિયા બતાવી દઉં. જુઓ, એક તમને આ ખબર છે, આવું હોય ને તો આને બેન્ઝોઇક એસિડ કહીએ છીએ, અને આવા બે હોય કાર્બોક્સિલિક એસિડ બાજુના જ કાર્બનમાં તો એને થેલિક એસિડ કહેવાય. આ છે થેલિક એસિડ. આને હું આમ બંધારણના રૂપમાં જ લખું, થેલિક એસિડ. પથેલિક પણ ઈ સાયલેન્ટ કહીએ છીએ, એટલે થેલિક એસિડ. આને તમે કોન્સન્ટ્રેટેડ H2SO4 કે કોન્સન્ટ્રેટેડ H3PO4 ભેજ શોષક એસિડના કોન્ટેક્ટમાં લઈ આવો તો આમાંથી પાણી દૂર કરી નાખે. અહીંથી OH, અહીંથી એક H એટલે H2O દૂર કરે. તો હવે આવું સંયોજન બને. અહીંથી OH ગયો તો આ કાર્બનનો બંધ ખુલ્લો થયો, અહીંથી H ગયો તો ઓક્સિજનનો બંધ ખુલ્લો થયો, એટલે હવે સંયોજન આવું. આ તો થેલિક એસિડ. આ છે થેલિક એનહાઇડ્રેટ. પાણી દૂર થઈ ગયું ને, થેલિક એનહાઇડ્રાઇડ. આ થેલિક એનહાઇડ્રાઇડ એવું સંયોજન છે કે જે ફિનોલની સાથે પ્રક્રિયા કરે તો આપણને એક નવું સંયોજન મળે. પણ આને બે ફિનોલ સાથે પ્રક્રિયા કરવી પડે. તો જો આપણે જોઈએ કે બે ફિનોલ સાથે પ્રક્રિયા કરી અને અંતે આપણને કેવી નિપજ આપે છે. જોજો ધ્યાનથી. ફિનોલની 2 મોલ ફિનોલ, એની પ્રક્રિયા આપણા થેલિક એનહાઇડ્રાઇડ સાથે. તો અહીંયા આ બે ફિનોલ પેરા પોઝિશનથી કોઈ એક જગ્યાએ જોડાવા આવશે. હવે એ જગ્યા કઈ, તો બરાબર ધ્યાનથી જુઓ. અહીંયા આપણી પાસે આના કાર્બનના હારે જોડાયેલો ઓક્સિજન છે, જેમાં કાર્બનની 2 સંયોજકતા બાકી છે. અહીંયા ઓક્સિજન અહીંથી રિમૂવ થશે અને આપણા બે ફિનોલ ના પેરા પોઝિશન આ કાર્બન સાથે જોડાશે. એટલે હું આમ કરું છું અત્યારે. આ આપણું બેન્ઝીન રિંગ, આ બાજુનો કાર્બન એમનેમ, આ બાજુનો ઓક્સિજન, એની સાથે આ કાર્બન જોડાયેલો. આ કાર્બનની સાથે 2 બંધથી ઓક્સિજન હતો, ઓક્સિજનના 2 બંધ તૂટી ગયા એટલે કાર્બનની હારે 1 બંધથી જોડાવા આવશે. અહીંયા એક ફિનોલ, કદાચ એ આપણા તરફ આવતો હોય એમ જોડાણો હોય, અને આ આપણાથી દૂર જતો હોય એવી રીતના બીજો ફિનોલ પણ જોડાશે, એટલે સ્ટીરિક હિન્ડ્રન્સ ના આવે. તો આ તો થેલિક એનહાઇડ્રાઇડ, એની હારે 2 ફિનોલ જોડાણા, એટલે આ થેલિક તો છે જ પણ ફિનોલ એ છે, એટલે આનું નામ બને છે ફિનોલ્ફથેલિન. ફિનોલ અને થેલિન બે ભેગું ફિનોલ્ફથેલિન નામ તમારું જાણીતું છે. ફિનોલ્ફથેલિન બેઝિક માધ્યમમાં રંગ પરિવર્તનમાં કામ આવતો સૂચક, ઇન્ડિકેટર. પ્રયોગશાળામાં બ્યુરેટ પ્રિપેટના પ્રયોગો કરતા હતા ત્યારે તમે ફિનોલ્ફથેલિનના ટીપા નાખતા હતા કોનિકલ ફ્લાસ્કમાં દ્રાવણ લઈને. એ ફિનોલ્ફથેલિન આ છે. ફિનોલના 2 મોલેક્યુલ થેલિક એનહાઇડ્રાઇડની સાથે પ્રક્રિયા કરે ત્યારે ફિનોલ્ફથેલિન બને. અને બીજી નિપજ કઈ બનશે જુઓ તો. અહીંથી એક ઓક્સિજન દૂર થયો છે, 2 ફિનોલના પેરા પોઝિશનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય, એટલે ઉપનિપજ તરીકે અહીંયા આપણને વોટર, પાણી મળે. તો આ પણ એક ઉપયોગી પ્રક્રિયા છે. ફિનોલ્ફથેલિનનું સ્ટ્રક્ચર પણ ધ્યાનથી બરાબર જોઈ લો અને 2 સમીકરણને લખી લો. ઓકે, હવે એના પછી હવે તો એકદમ સીધી સાદી સરળ અમુક બાબતો છે જે આપણે ખાલી યાદ રાખવાની છે. H2O કરતા થોડુંક ઓછું પ્રબળ એસિડ આલ્કોહોલ છે. એ આલ્કોહોલ અને એમાંય પાછા પ્રાથમિક, દ્વિતીયક ને તૃતીયક બાજુ જાવ તો એસિડિક પ્રબળતામાં ઘટાડો થાય. એટલે આલ્કોહોલ પ્રાથમિક, આલ્કોહોલ સેકન્ડરી. અહીંયા લખીએ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શિયરી. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની
કે મિથેનોલ ની એસિડિક પ્રબળતા પાણી કરતા પણ વધુ છે. એટલે અહીંયા બાકીના બધા આલ્કોહોલ આવે પણ મિથેનોલ તમારે અહીંયા લખવું પડે. આ એક ખાસ ભૂલ પડે એવી વસ્તુ છે. બધા જ આલ્કોહોલ કરતા પાણી વધુ પ્રબળ એસિડ છે. વોટર ઇઝ સ્ટ્રોંગર એસિડ ધેન આલ્કોહોલ બટ એક્સેપ્ટ મિથેનોલ. બધા જ આલ્કોહોલ કરતા પાણી પ્રબળ એસિડ છે પણ પાણી કરતા એક આલ્કોહોલની એસિડિક પ્રબળતા વધુ છે, એ છે મિથેનોલ. આ બહુ મહત્વનું છે. ક્યારેક એમસીક્યુમાં ઓલા એસિડિક પ્રબળતાના ક્રમમાં ગોઠવવાનું પૂછાય તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું બાળકો. આલ્કોહોલ કરતા પાણીની એસિડિક પ્રબળતા વધુ છે પણ પાણી કરતા મિથેનોલ એવો આલ્કોહોલ છે જેની એસિડિક પ્રબળતા પાણીથી પણ વધુ છે. એક આ વાત. અને બીજું એસ્ટરિફિકેશન. તમે જાણો છો એસ્ટરિફિકેશન ROH અને RCOOH આ બે વચ્ચેની પ્રક્રિયા થાય તો RCOOR અને H2O બને. આ એસ્ટરિફિકેશનની સાદી પ્રક્રિયા થઈ. તો હવે આ એસ્ટરિફિકેશનની પ્રક્રિયામાં સરળમાં સરળ પ્રક્રિયા ક્યારે થશે તો કે સરળ શૃંખલાવાળા આલ્કાઇલ સમૂહ હોય ને તો પ્રક્રિયા સરળ. એટલે પ્રક્રિયાની સરળતા માટે પ્રાઇમરી આલ્કોહોલ હોય ઝડપથી થાય, સેકન્ડરીમાં ધીમી, ટર્શરીમાં એના કરતા ધીમી. એવી જ રીતના કાર્બોક્સિલિક એસિડની બાબતમાં આ હતું આલ્કોહોલની બાબત, પણ કાર્બોક્સિલિક એસિડની બાબતમાં એ આવું હોય તો ઝડપી, પણ આવું હોય તો ધીમું, અને આવું હોય તો એસ્ટરિફિકેશન એકદમ ધીમું. આ એક ખાસ ધ્યાન રાખવાનું. જેમ OH ની સાથે અને અહીંયા COOH ની સાથે બલ્કી ગ્રુપ જોડાયેલા હશે એમ એસ્ટરિફિકેશનની પ્રક્રિયા થોડી ધીમી થશે. એટલે એવો ક્વેશ્ચન પણ હોય નીચેનામાંથી કેમાં એસ્ટરીકરણ સૌથી ઝડપથી થશે. તો એ ક્વેશ્ચનનો આન્સર આપતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું કે આલ્કોહોલ ને કાર્બોક્સિલિક એસિડ બેની હારે જોડાયેલી આલ્કાઇલ શૃંખલા બલ્કી ના હોય એમાં એસ્ટરિફિકેશન ઝડપી થાય. જેમ એમાં કોઈ બલ્કી સમૂહ જોડાયેલા હશે એમ એસ્ટરિફિકેશનનો પ્રક્રિયાનો દર ઘટશે. આ વાત પણ નોંધી લ્યો. અને એક વસ્તુ નાનકડી છે જે અહીંયા સમય જશે એટલે ત્યાં જ લખી દઉં છું. આપણે એવું શીખાતા કે આથોન પ્રક્રિયાથી આલ્કોહોલ બને પણ એમાં 95% આલ્કોહોલ અને 5% પાણીનું એઝિયોટ્રોપિક મિશ્રણ હોય. હવે એ આલ્કોહોલ અને પાણી આ બેના મિશ્રણમાંથી પાણીને દૂર કરી દેવું હોય, કાઢી મૂકવું હોય તો એક તો મેમ્બ્રેન ટેકનોલોજીનો ઉપયોગ થાય, જે આપણે ત્યારે વાત કરી હતી. મેમ્બ્રેન ટેકનોલોજી એટલે RO સિસ્ટમ, જેમાંથી પાણી નીકળે. પણ કોકને એવો વિચાર આવે કે સર આપણે અત્યાર સુધીમાં ઘણું બધું ભણવામાં આવ્યું કે H2SO4 પ્રબળ ભેજ શોષક છે, તો H2SO4 નો ઉપયોગ આમાં કરીએ તો એ પાણીને તો એ શોષી જ લેશે એટલે આપણને પ્યોર આલ્કોહોલ મળી જશે. એવો વિચાર આવવો જોઈએ. કદાચ આવ્યો હશે કોક, પણ એને ઇમ્પ્લિમેન્ટ ના કરી શકાય. શું કામે? તો કે એમાંય વળી પાછા આજ પાઠને યાદ કરો. જો તમે આ આલ્કોહોલ અને પાણીના મિશ્રણમાંથી પાણીને દૂર કરવા માટે H2SO4 વાપરશો ને તોય H2SO4 પાણીને તો દૂર કરી લેશે પણ આ આલ્કોહોલમાંથી એ પાણી દૂર કરી નાખશે. એટલે બે શક્યતા. જો ટેમ્પરેચર ઊંચું હશે તો આલ્કીન બનાવી નાખશે, ડિહાઇડ્રેશન, અને જો ટેમ્પરેચર લિમિટમાં હશે તો ઈથર બનશે, ઓલું સતત ઈથરીકરણ પ્રક્રિયા. એટલે સલ્ફ્યુરિક એસિડ જેવા ભેજ શોષક પદાર્થોનો ઉપયોગ કરીને આલ્કોહોલમાંથી પાણીને અલગ નથી કરી શકાતું, એટલે પ્યોર આલ્કોહોલ નથી મેળવી શકાતો. એના માટે કા મેમ્બ્રેન ટેકનોલોજી વાપરવી પડે ને કાજી એક બીજી ટેકનિક છે. તમારે બીજા કોઈ ભેજ શોષક પદાર્થો વાપરવા જોઈએ કે જે પાણીને તો શોષે પણ આલ્કોહોલનું નિર્જલીકરણ ન કરે. અને એવા પદાર્થોના ઉદાહરણમાં એક તો આપણો લાઈમ, કળી ચૂનો CaO એ અહીંયા પાણીને શોષવા માટે વપરાય, અને બીજું મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ. અહીંયા જનરલી ઇથોક્સાઇડ હોય, C2H5O ટ્વાઇસ. શું કામે? આની સંયોજકતા 2 છે ને એટલે આવા 2 જોડાય, C2H5O ટ્વાઇસ Mg.
આ બેમાંથી કોઈ એક રસાયણનો ઉપયોગ કરવામાં આવે કે જેથી 95% ઇથેનોલ અને 5% પાણીનું જે મિશ્રણ હતું એમાંથી પાણીને શોષી લ્યા અને આપણને પ્યોર આલ્કોહોલ મળે. એટલે પાછું આખું વિધાન બોલી દઉં. આલ્કોહોલ અને પાણીના એઝિયોટ્રોપિક મિશ્રણમાંથી પાણી દૂર કરી 100% શુદ્ધ આલ્કોહોલ મેળવવા માટે એક તો મેમ્બ્રેન ટેકનોલોજી અને બીજું ભેજ શોષક તરીકે કાં તો લાઇમ અથવા તો મેગ્નેશિયમ આલ્કોક્સાઇડ જનરલી ઇથોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આટલી એડિશનલ વાતો કે જે ટેક્સ્ટબુકમાં આપણને જોવા નહીં મળે પણ છતાંય આપણા માટે જાણવી જરૂરી હતી એ તમારી સામે રાખી છે. એક્સરસાઇઝના ક્વેશ્ચન પણ બહુ જ સરસ આપેલા છે બાળકો. દરેક ચેપ્ટરની એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ હોય છે ને એ આપણે સોલ્વ કરીએ છીએ બધા, જેમ કે દ્રાવણો સોલ્યુશન ચેપ્ટરના કર્યા હતા. પણ અહીંયા ડિસ્ક્રિપ્શન અને કેમિકલ રિએક્શન્સ છે એટલે એ આપણે વિડીયોમાં અહીંયા સોલ્વ નથી કરતા. છતાં પણ તમારે જો તમે ઈચ્છતા હો કે એમાંનો કોઈ પણ ક્વેશ્ચન હું તમને સમજાવું તો કોઈ પણ વિડીયોના કમેન્ટમાં તમે એના વિશે લખજો. હું તમારા કમેન્ટ્સને રેગ્યુલર વાંચું જ છું. એટલે તમારા કમેન્ટ્સમાં આવેલી સૂચનાઓ જો એવી હશે કે મારે સ્વાધ્યાયના પણ તમને ક્વેશ્ચન કરાવવા જોઈએ તો આપણે આના એક્સરસાઇઝના ક્વેશ્ચન પણ લેશું. બાકી આ ચેપ્ટરને આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદરથી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. મોસ્ટ પ્રોબેબલી આપણો વિચાર હવે પાર્ટ 1 માંથી કેમિકલ કાઇનેટિક્સને શરૂ કરવાનો વિચાર છે. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરો, તમારા મિત્રોની વચ્ચે શેર પણ કરો અને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. હેવ એ નાઇસ ડે.